આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને ગુજરાત એટ 10 સાથે હું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાની મુલાકાતે પહોંચ્યા છે। સીએમ દ્વારા પ્રબુદ્ધ નાગરિકો સાથે વિશેષ મુલાકાત છે તે કરવામાં આવી હતી। 4 અગ્રણી પ્રબુદ્ધ નાગરિકોના ઘરે સીએમ પહોંચ્યા હતા। પ્રબુદ્ધ નાગરિકોના ઘરે જઈને મુલાકાત કરી હતી। અશ્વિનભાઈ યાજ્ઞિકના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા। અગ્રણી જયંતિભાઈ પટેલના ઘરે પણ મુલાકાત કરાઈ હતી। દશરથ પટેલના ઘરે જઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે ચર્ચા કરી છે, તેમજ શરદ શાહના નિવાસસ્થાને પણ મુખ્યમંત્રી પહોંચ્યા હતા। મુખ્યમંત્રીની આ સહજ મુલાકાતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળ્યો હતો। સ્થાનિક અગ્રણીઓ સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી। નવસારી ખાતે પ્રભારી મંત્રી કનુ દેસાઈની પત્રકાર પરિષદ। કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ નવસારી ખાતે પત્રકાર પરિષદ છે તે સંબોધી હતી। કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતા પ્રભારી મંત્રીએ સિદ્ધિ વર્ણવી હતી। કોરોના રસીથી લઈને સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ સુધી સરકારની સિદ્ધિઓ છે તે ગણાવવામાં આવી હતી। સમગ્ર દેશ સહિત ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ થયો તેવું કનુ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આત્મનિર્ભર ભારત સૌપ્રથમ સંદેશ મોદીજીએ આપ્યો હોવાનું કનુ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે। આપણા ગુજરાતમાં જો જોઈએ તો સુરતને ટેક્સટાઇલ પાર્કની ભેટ આપી, જંબુસરમાં ફાર્મા પાર્ક આવ્યો, સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પાર્ક આવ્યો। આવા અનેકવિધ વિકાસના કામો અને ઉદ્યોગના જે ગ્રોથ કહી શકાય એવા કામો આપણા ગુજરાતમાં આવ્યા અને એના લીધે સમગ્ર દેશને એક નવી ઉર્જા મળી છે। ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા મોટી પ્રતિક્રિયા આપવામાં આવી છે। પ્રાઇવેટ વીજ કંપનીઓની મનમાની સામે અવાજ ઉઠાવ્યો છે। ખેડૂતોને ઓછું વળતર આપી વીજપોલ નાખવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। વળતર આપ્યા વગર વીજપોલ નાખવા સામે આક્રોશ છે તે ઠાલવવામાં આવ્યો છે। કિસાન કોંગ્રેસ અને 20 સંગઠનો લડી રહ્યા છે લડાઈ। હજારો ટ્રેક્ટરો સાથે ખેડૂતો ગાંધીનગર તરફ રવાના થયા હતા। મોરબી, સુરેન્દ્રનગર અને ઉત્તર ગુજરાતથી ખેડૂતો નીકળ્યા છે। આવતીકાલે વિરમગામ અને સાણંદથી ખેડૂતો છે ત્યાં રેલીમાં જોડાશે। ખેડૂત પુત્ર તરીકે આપણી આ જવાબદારી છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। આજે અન્યના ખેતરોમાં તો કાલે આપણો વારો આવી શકે છે। ખેડૂતોની એકતા જોઈને સરકારે ન્યાય આપવો પડશે। પ્રાઇવેટ વીજ કંપનીઓ, અદાણી અંબાણી જેવી કંપનીઓ ખેડૂતોના ખેતરમાં ઓછું વળતર આપીને કે વળતર આપ્યા વગર વીજપોલ ઊભા કરી અને ખેડૂતોને બરબાદ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ અને 20 જેટલા અન્ય ખેડૂત સંગઠનો ખેડૂતો માટે લડાઈ કરી રહ્યા છે। આવતીકાલે પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, મહેશ રાજકોટિયા, મનોજ જેવા અનેક આગેવાનો રાત દિવસ મહેનત કરીને ખેડૂતોના મુદ્દે લડાઈ લડી રહ્યા છે। આગળ રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પોલીસ સ્ટેશન બહાર જ મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। માલવ્યાનગર પોલીસ સ્ટેશન બહારની ઘટના છે તે સામે આવી છે। 2 મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારી થઈ હોવાનો સમગ્ર વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। માલવ્યાનગર પોલીસ સ્ટેશન બહારની આ સમગ્ર ઘટના છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં વાયરલ થયેલા વિડીયો મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અજાણ્યા 2 શખ્સોએ એસઆરપીએફ ગ્રુપના 5 પલચૂન કમાન્ડોની સરકારી ગાડી રોકીને ઝપાઝપી કરી હતી। સમગ્ર મામલે ફરજમાં રૂકાવટ અને ધમકી આપવા બદલ આરોપી વિપુલ છારાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય શખ્સ ફરાર
હોતા ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે। एसआरपी ग्रुप 5 जो गोधरा में है, वहाँ के प्लेटून कमांडर पीएसआई वीएस बड़वई अपनी गाड़ी में ये एसआरपी के पॉइंट्स चेक कर रहे थे। इनके ग्रुप की जो एसआरपी कंपनी जिनका अलग अलग पॉइंट अहमदाबाद सिटी में अलग अलग जगह है, वो चेक करते हुए ये बीच में नरोडा पाटिया के पास आए और वहाँ पे चाय पीने के लिए 2 मिनट के लिए गाड़ी इन्होंने खड़ी रखी। वहाँ पे 2 लोग जो वहाँ पहले से ही खड़े थे, उन्होंने वहाँ आके उनके साथ बोलाचाली की, गाली गलौज किया। और उस वक्त जो पीएसआई वडवई और उनके साथ के जो लोग थे वो अपनी गाड़ी को थोड़ा आगे ले गए और तुरंत उन्होंने 112 की गाड़ी के साथ वापस उसी जगह पर गए उन असामाजिक तत्वों को पकड़ने के लिए, किंतु वो उस वक्त वहां से भाग चुके थे और इसके ऊपर पुलिस ने गुना दाखिल किया है। ભાવનગરમાં એલઆરડી ભરતી પરીક્ષા દરમિયાન વિદ્યાનગર સ્થિત વિશુદ્ધાનંદ વિદ્યા મંદિરમાં એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાતા ખળભળાટ મચી ગયો છે। આશરે 300 વિદ્યાર્થીઓ વચ્ચે સુરેન્દ્રનગર ધાંગધ્રાનો એક વિદ્યાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપવા આવ્યો હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી અને વિદ્યાર્થીને બહાર બોલાવી તપાસ કરી હતી। ડીવાયએસપી અને એલસીબી ટીમ પણ સેન્ટર ખાતે હાજર રહી હતી, જ્યારે પરીક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે। તાલુકાના તરેડી ગામે 29 વર્ષીય અશોક સાખટનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને ઝાડ પરથી ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃત્યુનું કારણ જાણવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગર જિલ્લાના સિહોરા તાલુકાના મહીપરી યોજનાની મુખ્ય પાણી લાઇનમાંથી ગેરકાયદેસર ભૂતિયા પાણી કનેક્શન ઝડપાતા મામલો ગરમાયો છે। સણોસરા ગઢુલા વચ્ચે આવેલ સરસ જીનિંગ કોટિંગ દ્વારા મુખ્ય લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવ્યું હોવાનું ખોદકામ દરમિયાન જાણવા મળ્યું હતું, જેમાં પાંચત, લાડવાડા અને ગઢુલા અને ભાવપુરા ગામમાં લાંબા સમયથી પીવાના પાણીની અછત અંગે ગ્રામજનો ફરિયાદ કરી રહ્યા હતા, પરંતુ વિભાગ દ્વારા કાર્યવાહી ન થતાં ગ્રામજનોએ ગેરકાયદેસર આજે કનેક્શન હતું તેનો પર્દાફાશ કર્યો છે। અધિકારીઓની હાજરીમાં થયેલા ખોદકામ દરમિયાન ગેરકાયદેસર લાઇન મળી આવતા ગ્રામજનોના પાણી ચોરીના આક્ષેપો છે તે સાચા થયા છે। અમે 2-3 મહિનાથી સતત રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમને પાણી ઓછું મળે છે, પાણી ઓછું મળે છે, બરોબર। અનેક વાર પ્રાંત સાહેબને લેખિતમાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ પાણીમાં સુધારો થતા નહીં। અમે અહીંયા સ્થાનિક લેવલે બધે લાઈન ઉપર તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે અહીંયા બાજુમાં સરસ જીન આવેલ છે એના દ્વારા પાણીનું કનેક્શન લેવામાં આવ્યું છે। તો આજે અમે પાણી પુરવઠાની ટીમને બોલાવી અને તે અહીંયા લાઈનમાં ખોદાણ કરતા અહીંયા 2ની લાઈનનું કનેક્શન લઈ લેવામાં આવેલું છે બિનકાયદેસર। આ લોકોએ સરસ જીન વાળા અહીંથી કનેક્શન લઈ લીધું છે। અમે 1.5 મહિને હેરાન થઈ, સાહેબને હું બે કરતો તો સાહેબ માનતા નહોતા કે નથી લીધું। મેં કે સાહેબ અમારે પાણી સરતું નથી, તમે 2 ટાંકા ભરો છો, અમારું ગામ આખું વાહે આવે ઘરે, અમારે ઘર બંધ રાખવા પડે છે પાણી માટે, પાણી મળતું નથી ગામને પીવા લાયક, ગામમાં પાણી છે નહીં, નાવા જેવું છે। પછી ખૂબ સાહેબને ભે કરે એટલે સાહેબે કાલ મંડાણા કે ના હાલો ખોદાઈ નાખી। હાલ અમે ખોદાવ્યું તો અહીંયા 2ની લાઈનનું કનેક્શન નીકળ્યું, જીનમાં ગયું છે। કૃષિ મંત્રીના શિક્ષકો અંગે જાહેર નિવેદન સામે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે કડક વિરોધ નોંધાવ્યો છે। સંઘનો આક્ષેપ છે કે આ નિવેદનથી લાખો શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચી છે। સંઘે જણાવ્યું કે શિક્ષકોને મળતો પગાર કોઈ દાન નથી કરતો, પરંતુ સરકારની નીતિ મુજબની ચૂકવણી છે। તેમજ મંત્રી પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરે અને પાછું ખેંચે તેવી માંગ પણ કરવામાં આવી છે। શિક્ષક એ સમાજનું ઘડતર કરતો વિદ્યાર્થી અને સમાજને દિશા દર્શન કરતો વ્યવસાય છે। શિક્ષકોનું અપમાન એ સહન કરી શકાય નહીં। ત્યારે રમેશ કટારાનું આ નિવેદન ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ વખોડી કાઢે છે
અમારી માગણી એવી છે કે તેઓ રાજ્યના 3 લાખ શિક્ષકોની સામે આવી અને પોતાના નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરે. સુરેન્દ્રનગરના લખતર વલભીપુર કેનાલમાં 28 વર્ષીય યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. કેનાલમાં નહાવા જતી વખતે અચાનક પગ લપસી જતા યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં સ્થળ પર લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ગામનો ગેટ ઓલા બનાવે ત્યાં અમારે પાણીની ક્યાંય વ્યવસ્થા છે નહીં, એટલે રોજ અમે નાહવા આવતા કેનાલમાં. ત્યાં પગથિયામાં બેઠા બેઠા અમે નાહતા હતા. આ ભાઈ પાછળથી ઓલી અહીંયા દોરી બાંધો લેતી દોરી પકડી નાહવા ગયો તો દોરી તૂટી, એ ભાઈ એમાં તણાઈ ગયો. પછી અમે બચાવવાની ટ્રાય કરી ઘણી, પણ નો હાથમાં ગયો. અમે લોકો ભલાળા ગામમાં ગેટનું કામ કરવા માટે આવેલા. ત્યાં કામ કરીને બપોરે નાહવા ગઈ. પછી નાતા એ ભાઈની પગ લપસી ગઈ, ગરકાવ થયેલ પાણીમાં. કોણ નાવા ગયા હતા? અમે 3 જણા હતા. શું નામ? કિશોરભાઈ અને જયેશભાઈ અને વિશાલભાઈ. બરાબર. પછી તમે શું કર્યું એ અંદર પાણીમાં ડૂબી ગયા પછી? સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા શ્વાનોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. લીંબડી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દરરોજ શ્વાન કરડવાના સરેરાશ 2 થી 3 કેસો નોંધાઈ રહ્યા છે. રખડતા શ્વાનના આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ સમસ્યા પર નિયંત્રણ લાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં મંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં સુશાસન પખવાડિયાની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ 21 જૂન સુધી ચાલશે, જેમાં સફાઈ અભિયાન, રક્તદાન, પર્યાવરણ દિવસ અને યોગ દિવસ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાજપના નેતાઓએ સરકારના 12 વર્ષના વિકાસ કાર્યો અને યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો દાવો કર્યો છે. કાર્યક્રમ દરમિયાન વિકાસ અને જનકલ્યાણના કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કારણે ભારતીય જનતા પાર્ટી, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર દ્વારા આ એક પખવાડિયું, સુશાસન પખવાડિયું ઉજવવાનો એક નિર્ણય થયો હતો ને એના જ ભાગરૂપે 5મી જૂનથી કે પર્યાવરણ ડે થી તો 21મી જૂન યોગ દિવસ સુધી અમે આ કાર્યક્રમો, વિવિધ કાર્યક્રમો લઈ અને પ્રજાના વચ્ચે ગયા છે. ભારતીય જનતા પાર્ટી અને સરકારની એક ખાસ ખાસિયત છે કે યોજનાઓ માત્ર કાગળ પર નહીં, પરંતુ દરેક યોજનાઓ એ લોકો સુધી પહોંચે એનો અમારો બધાનો એક સંકલ્પ છે અને પ્રયત્ન છે. ઉપલેટા બાયપાસ હાઈવે રોડ પર એપલ ગ્રીન સોસાયટી પાછળ વપરાયેલા ઇન્જેક્શનોનો જથ્થો ફેંકાતા ઘોર બેદરકારી સામે આવી છે. નેશનલ હાઈવે પર મેડિકલ વેસ્ટ મળી આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મળેલા ઇન્જેક્શન ડાયાબિટીસ અથવા તો અન્ય ગંભીર બીમારીના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાત્રે વોકિંગ માટે આવતા લોકો અને બાળકો માટે સંક્રમણનો મોટો ખતરો ઊભો થયો છે. ઇન્જેક્શન પગમાં વાગવાથી ગંભીર ચેપ લાગવાનો ભય પણ વ્યક્ત થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગની ઉદાસીનતા સામે સવાલો ઉઠી રહ્યા છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ નેશનલ હાઈવે પર જે ઇન્જેક્શનો પડ્યા છે તમે જોઈ રહ્યા છો, અને આ ઇન્જેક્શનો કોઈ નાની ભૂલી નથી, કારણ કે આ કોઈ ડાયાબિટીસ હોય, કોઈ એવા હોય ઘરઘરાવ ઇન્જેક્શન લેતા હોય નાગરિકો, એના માટેના છે. હા, આરોગ્ય કારણ કે માનવીના આરોગ્ય સાથે ચેડા થતી હોય તો આરોગ્ય શાખા છે આપણે ઉકેડામાં, અને એને આની તો સંપૂર્ણ તપાસ કરવી જોઈએ કે બીજા માણસોને તકલીફ ન પડે અને બીજા માટે નુકસાની ન થાય, તો એના માટે એને પગલાં લેવા જોઈએ. રાજકોટના ગોંડલ રોડ સ્થિત ભક્તિનગર સ્ટેશન પ્લોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી
12 બાળકો લાપતા થતા ચકચાર મચી ગઈ છે। ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા। પોલીસે ગૃહના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। પ્રાથમિક અનુમાન મુજબ રાત્રિના સમયે બાળકો ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા। લાપતા થયેલમાંથી એક બાળક પરત ફર્યો હતો, જેણે જણાવ્યું કે લગભગ 6 જેટલા બાળકો ફરવા જવાના બહાને બહાર ગયા હતા। બાકીના બાળકોની શોધખોળ માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે। भाग गया था भाग गया था भाग जा रही भाग गया था। तुम्हारा क्या नाम है? आरिफ आरिफ। कौन कौन હતું? કોણ બારે ગયું હતું? भाग गया था 6 बंदा 6 બંદે। એટલે શું કરવા માટે ગયા હતા બારે? હિન્દીમાં પૂછ પહેલા क्या करने के लिए गए थे? वो बोले भाग जाने का ऐसा बोला था। दूसरा बंदा कहाँ से इधर से। यहाँ पे पुलिस की व्यवस्था रहती है? રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગુંદાળા રોડ પર આવેલ અવની ઓઇલ મિલમાં ગુજારી દુર્ઘટના બની છે। ખોળના મશીનમાં કામ કરતી શ્રમિક મહિલા શારદાબેન ખાંટનું કપડું અચાનક મશીનમાં ફસાઈ જતા તેઓ અંદર ખેંચાઈ ગયા હતા અને કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાથી મિલમાં કામ કરતા અન્ય શ્રમિકોમાં ભય અને શોકનો માહોલ છે તે સર્જાયો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટમાં સ્વ વિજય રૂપાણીના પરિવાર દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકારના મંત્રી પ્રદ્યુમન વાજા અને ધારાસભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વ વિજયભાઈની યાદમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગરમાં વીજ પોલ પ્રશ્ને કોંગ્રેસની રેલીને લઈને રૂપાલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। રાજ્યના કૃષિ મંત્રી સાથે મેં વિશેષ આ મુદ્દા પર ચર્ચા કરી છે। રાજ્યના મુખ્યમંત્રી આ તમામ બાબતોથી માહિતગાર છે। ખેડૂતો હેરાન ન થાય તે માટે આપના માધ્યમથી અપીલ કરું છું। રાજકોટના વિમલનગર વિસ્તારમાં પારિવારિક ઝઘડાનો લોહિયાળ ઘટનામાં અંત આવ્યો છે। પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા અણબનાવને કારણે પત્નીના નાનાની હત્યા કરવામાં આવી હતી। હુમલો એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું। આ ઘટનામાં મૃતકની પત્ની પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। વડોદરા શહેરમાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। અજાણ્યા શખ્સોએ ઓઇલ ડેપોને નિશાને બનાવી તેલના ડબ્બાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વડોદરા એરપોર્ટમાં સોલાર પેનલના ઊંચા સ્ટ્રક્ચરના કારણે પીએપીઆઈ સિસ્ટમ શરૂ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે, જેના કારણે વિમાન લેન્ડિંગ સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે। નિયમોથી લગભગ 13 ફૂટ ઊંચા સ્ટ્રક્ચર અવરોધરૂપ બનતા એરપોર્ટ કામગીરીમાં હાલાકી સર્જાઈ છે। 1 વર્ષથી રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થિતિ યથાવત છે। तो बड़ौदा एयरपोर्ट पे भी अभी रनवे रिकारपेटिंग के बाद में तो रनवे की हाइट बढ़ने के कारण हमारा पापी का लोकेशन हमारे कैलकुलेशन के हिसाब से कुछ डिस्टेंस पीछे जाना है, बट उसको अभी तक हम इंस्टॉल कर नहीं पा रहे क्योंकि हमारे जो अप्रोच पाथ में जैसे 04 साइड जो है सिटी साइड में, यहाँ पर जितने भी मकान हैं वो सब मकान पे उन्होंने जो सोलर पावर प्लांट लगाए हुए अपने मकान पे, उसके कारण वो उसको क्लियर पाथ नहीं मिल रहा है। जो हमारा स्टडी किया हुआ है, हमारा ऑब्स्टेकल सर्वे जो हुआ है उसमें वो अप्रोच पाथ में आ रहे हैं। इसीलिए जब तक कि वो सोलर पैनल्स हटेंगे नहीं तब तक कि हम पापी नए लोकेशन पे लगाने में असमर्थ है। हमने बीएमसी से बात हुआ, मीटिंग बहुत हुआ, कलेक्टर ऑफिस से मीटिंग किया। वो लोग बोल रहे हैं कि ठीक है सर, हमने तो हाइट इतना तक दिया, अभी सोलर पैनल हमारे अंडर नहीं आ रहा।
सो हमने क्या किया, जो सोलर पैनल जो जीवी बनल करते हैं ना, एमजी, उनसे अप्रोच किया कि सर ईयर आफ्टर जो भी आप अप्रूवल दोगे हमसे कंसल्टेशन कर लीजिए, इतने हाइट के ऊपर मत दीजिए। सो अभी भी जो ईयर आफ्टर जो भी सोलर पैनल लगाने वाले उनको जीवी बनल उतना जल्दी अप्रूवल नहीं देगा, हाइट अगर रहेगा तो मिलेगा। વડોદરાના હાથીખાના એપીએમસી વિસ્તારમાં તસ્કરોએ આતંક મચાવી અનાજ અને કરિયાણાની 10 જેટલી દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો। 3 શખ્સોએ રવિવાર હોવાથી મોટાભાગની દુકાનો બંધ હોવાનો લાભ ઉઠાવી હાથફેરો કર્યો હોવાનું સામે આવ્યું છે। સીસીટીવી ફૂટેજમાં 3 શખ્સો દેખાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। ઘટનાની ગંભીરતા વચ્ચે હાથીખાના એસોસિએશનના વેપારીઓ એકત્રિત થઈ કડક કાર્યવાહી અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી રહ્યા હતા। સવારે 7 વાગ્યાના અંદાજમાં મને મેસેજ મળ્યો કે ભાઈ તમારી દુકાનનું તાળું તૂટ્યું છે, એટલે દુકાને આવ્યો છું। અત્યારે લગભગ 9 વાગ્યાની તૈયારી છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કોઈ રીતે કોઈનાથી થઈ નથી। એપીએમસી વાળા કેમેરા શોધી રહ્યા છે, તાળું બહાર પડેલું છે। અંદર મારી લગભગ રાઉન્ડ અબાઉટ મારી સમજમાં 40,000 રૂપિયાની રકમ હતી, એ ગઈ હશે તેવી મારી કલ્પના છે। કાલે રાત્રે 4-4:15 વાગ્યાની આસપાસ શટર તૂટ્યો છે ને શટર તોડીને ગલ્લામાંથી રકમ કાઢી ગયા છે। હાથીખાનાની અંદર 10-12 થી કે 15 દુકાનોના શટર તૂટ્યા છે। 2-4 દુકાનોમાંથી રકમ ગઈ છે। સિક્યુરિટી વાળા છે તો પણ આ ઘટના બની છે। પોલીસને જાણ કરી નથી, હમણાં કરીશું બધા મળે। હાથીખાના એપીએમસીમાં 10 દુકાનના તાળા તોડેલા છે, 10 થી 11 તો પાક્કા જ છે। હવે બાજુ બીજા કોઈના જોવામાં નથી આવ્યા, તે છતાં કોઈના લોક ખાલી એમને લટકાઈ જ રાખ્યું તો ખબર ના પડે, એટલે હવે બધાને ઇન્ફોર્મ કર્યું છે વેપારી ભાઈઓને કે આવીને તપાસ કરે પોતપોતાની ગોડાઉન્સ ને દુકાનો। પોલીસને જાણ કરી છે, પીઆઈ સાહેબ આવ્યા છે, એટલે એમને ત્યાં જવાનું છે હવે। ભાવનગરના નારી ગામમાં મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા કેનાલ ડેવલપમેન્ટના કામનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। ગામ લોકોનો આક્ષેપ છે કે વિકાસના નામે ભવિષ્યમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। ભાવનગર શહેરના નારી ગામે આવેલી કુદરતી કેનાલને આરસીસી સાથે આધુનિક બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। લાખો રૂપિયાના ખર્ચે ચાલી રહેલા આ પ્રોજેક્ટનો હવે સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે। ગામ લોકોનું કહેવું છે કે નારી તળાવ ઓવરફ્લો થાય ત્યારે પાણી આ કુદરતી કેનાલ મારફતે પસાર થાય છે। હાલ કેનાલ પહોળી હોવા છતાં ચોમાસામાં ગામમાં પાણી ઘૂસી જાય છે, ત્યારે નવી કેનાલને સાંકડી બનાવવાથી મુશ્કેલી વધી શકે છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ વિકાસના નામે કરવામાં આવી રહેલી કામગીરીથી પાણીની નિકાસ ઘટશે અને આગામી ચોમાસામાં ગામમાં વધુ પાણી ભરાવાનો ખતરો ઊભો થશે, તેથી કેનાલના ડિઝાઇનમાં ફેરફાર કરવાની માંગ પણ કરવામાં આવી છે। કેનાલ આવેલી છે અને આ કેનાલમાં 2 કરોડ રૂપિયાનું જે ગ્રાન્ટ ફાળવીને અત્યારે બાંધકામ થઈ રહ્યું, તો એક સારી બાબત છે। પરંતુ મને લાગી રહ્યું છે કે આ કેનાલ ભૂતકાળમાં એવા બનાવો બન્યા છે કે જ્યારે તલાવડી છલકાય અને વર્તેજ અને નારીના જે ખેતરો મોટી સીમ આવેલી છે એનું બધું જ પાણી આ તલાવડીમાં આવે છે। ભારે વરસાદ ભૂતકાળમાં થયેલા છે અને આવી મોટી કેનાલ હોવા છતાં જ્યારે એ તલાવડી છલકાય એટલે સીધું પાણી નારીની આજુબાજુની આ કેનાલ જે લાંબી છે 500-1.5 કિલોમીટર જેવી લાંબી છે, તો આ આજુબાજુની સોસાયટીમાં પાણી ઘૂસી જાય છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે। અમારા ગામની આ જે તલાવડી છે એનું પાણી આ કેનાલમાંથી જતું હોય અને એ પાણી બીજા તળાવમાં જતું હોય છે। ઘણી વખત એવો પ્રશ્ન બનતો હોય ચોમાસાની અંદર 4 થી 5 વખત આ ઓવરફ્લો થઈ જતું હોય। હવે અત્યારે ઓલરેડી આટલી પોળી હોવા છતાં જો ઓવરફ્લો થઈ જતું હોય તો હવે તો આ તમે જોયું છે કે પુરાણ કરતાં થોડી હાંકડી થઈ જવાની છે, તો ખાસ કરીને એને થોડી ઊંડી ઉતારવાની જરૂર છે અને પછી બે બાજુથી એને એક આપણે જેને કહેવાય બેરીકટ ટાઈપ બાંધી દે બરાબર, તો પાણીનો વેવલો ગામમાં ન થાય, સીધો બારોબાર બીજા તળાવમાં જતો રહે। અહીંયા મારે ગામમાં જે પાણીની ટાંકી પાસે કેનાલ બનાવે છે નવી, તો એ પહેલાં તો જાણે આ લોકોએ જોયું ન હોય કે અહીંયા કેટલું પાણી આવે છે। જ્યારે અતિવૃષ્ટિ થાય છે તો પાવર ટપીને પણ ગામની અંદર પાણી જતો રહે છે, તો આ કેનાલ એકદમ સાંકડી પડે મારી દ્રષ્ટિએ। પહેલાં કેટલી પહોળી હતી? પહેલાં તો લગભગ 20-25 ફૂટ જેટલી પહોળી હતી, ઊંડાઈ તો બરાબર છે એ જ છે। તંત્ર પાસે શું આશા રાખે?
તંત્ર પાસે આશા રાખીએ કે આની ઉપર પૂરતું ધ્યાન દે થોડોક અને જરાક પગથી મોટી કરે તો વધારે સારું. બીજી તરફ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લોકોની રજૂઆત બાદ સ્થળ મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું છે. જ્યારે એ વાત આવી ત્યારે એની અંદર ત્યાંના લોકલ અમારા નગરસેવક અને ગામના લોકો દ્વારા જ્યારે અમને રજૂઆત કરી એટલે અમે એને કેનાલનું જે કામ નાની હતી એને મોટું કરી દીધી છે. 3 મીટર બદલે 7 મીટર આજુબાજુ કરી દીધી છે અને એમાં જે પણ ટેન્ડરમાં પ્રક્રિયા હતી ફેરફાર કરવાની તે બધું કમ્પ્લીટ કરી અને હવે મોટી કેનાલનું કામ ચાલુ છે. એના બેઝ જ બન્યા છે. એને બેઝ ઉપર જે કામ આગળ વધે છે એને એક્સેસ કરી અને અમે આગળ વધારવાનું કાર્ય ચાલુ કર્યું છે. આગામી ચોમાસા પહેલા કેનાલ મુદ્દે શું નિર્ણય લેવાય છે તે નારી ગામના લોકો માટે મહત્વપૂર્ણ બની રહેશે. હાલ થોડા વર્ષ પહેલા નારી ગામનો સમાવેશ મહાનગરપાલિકામાં થયો હતો. જો વાત કરવામાં આવે તો જે કેનાલ છે તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો કેનાલ સાવ નાની બનાવવામાં આવી રહી છે તેવા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. જ્યારે કોઈ કુદરતી આફત આવે ત્યારે લોકોનું કહેવું એવું છે કે કેનાલ નાની હોય તો ગામમાં પાણી ઘૂસી જાય. જ્યાં ગામની વેણ તળાવ કહેવાય છે ત્યાં તળાવની અંદર જો તળાવ ભરચક થઈ જતું હોય ત્યારે પણ ગામમાં પાણી ઘૂસી જતું હોય. આનો ખર્ચો કરવામાં આવ્યો છે તેવી લોકો ના નથી પાડતા, પણ જે વિકાસના કાર્ય છે તે વિકાસના કાર્યમાં આ જે કેનાલ છે તેને ઊંડી બનાવવામાં આવે અને પહોળી બનાવવામાં આવે જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ મોટી મુસીબત આવે ત્યારે લોકોને હેરાન પરેશાન ન થવું પડે તેવું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું હતું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. ગુજરાત એટ 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.